સાધ લે રસિકનાદ સુર સુરસ સાધ લે રસિકનાદ સુર ગીચતા અને અતિરેક એ અત્યારના સમયના આપણા માટેના બાધક તત્વો છે. ગીચતા, ઘણું બધું કરું લેવું, આમ કરી લઉં, અહીં પહોંચું, અહીંયા જાઉં, અહીંયા જાઉં, અહીંયા જાઉં. એક પણ જગ્યાએ આપણે ન હોઈએ, કારણ કે સતત મનમાં ચાલતું હોય, આ કરું, પેલું કરું, હજુ આ બાકી છે, પેલું બાકી છે. એટલે ગીચતા અને અતિરેક, સ્પર્ધા અને સરખામણી, એ બંનેથી બચવાની જાતને કોશિશ કરવાની. તન વિકસે મન ઉલ્લસે રે, તન વિકસે મન ઉલ્લાસે રે, દેખી પ્રભુની રીત દાયક દિલ વસિયા, દેખી પ્રભુની રીત દાયક દિલ વસિયા. મને કોણે કોણે આજ સુધી પીડા આપી છે અથવા કોણે મારી સાથે યોગ્ય વ્યવહાર નથી કર્યો, એની યાદી બનાવવામાં સનંત કાળ પસાર કર્યો. આપણે મારી સાથે મારા સાસુએ આમ કર્યું, મારી સાથે મારા ભાઈએ વ્યવહાર સારો ન કર્યો, મારી સાથે મારા માતા પિતાએ આમ ન કર્યું, મારી સાથે મિત્રોએ આમ ન કર્યું, હું કોનાથી ગવાયો છું એની યાદી ડાયરીઓ ભરી ભરીને લખતા રહ્યા. જ્ઞાનીઓ એમ કે છે સુખનો રસ્તો એ નથી, પણ મારાથી કોણ કોણ ગવાયું એ લખવાની શરૂઆત થાય એટલે આપણા સુખના દરવાજા ઉઘડે. સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, 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 દેહનું મૂળ જે કહીએ રે, દેહનું મૂળ જે કહીએ રે. સંગ કોઈનોય ન કરવો, પણ એવી સ્થિતિ ન આવે ત્યાં સુધી ઉત્તમનો સંગ અવશ્ય કરવો, કારણ ઉત્તમનો સંગ અસંગ બનવા તરફ આપણને સહજ લઈ જશે. પીડાના પર્વત ઓગળશે સંસભામાં, પીડાના પર્વત ઓગળશે સંસભામાં, રણમાં પણ સાતા સાંપડશે સંસભામાં, રણમાં પણ શાતા સાંપડશે સંત સભામાં. ધર્મને ધારણ કરતા પહેલા ધર્મને પ્રેમ કરતા આવડવો જોઈએ. ધર્મને કરતા પહેલા ધર્મનો શું સાથે સંબંધ થવો જોઈએ? પ્રેમનો સંબંધ. અને જ્યાં પ્રેમનો સંબંધ થાય ત્યાં જેટલું કરીએ એ ઓછું લાગે. હા, પ્રેમનો સંબંધ જ્યાં હોય, આપણી પ્રિય વ્યક્તિ છે અને પ્રિય વ્યક્તિ માટે કોઈ સ્ટોરમાં ગયા અને સ્ટોરમાં જઈને આપણને એમ લાગ્યું કે આ એક ડ્રેસ સરસ છે, પણ પેલો કે આ પણ સરસ છે, લઈ લો ને બીજો, અરે આ પણ સરસ છે, લઈ લો ને, સરસ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં હંમેશા ઓછું લાગે. આજે ભગવાનને કહીએ આ સ્વયંની પ્રયોગશાળા એ અમારી ભીતર ધર્મ પ્રત્યેનો પ્રેમ પેદા કરે. મારી ધરતી કેવી મલકે, મારો સાગર કેવો છલકે, વૃક્ષ વૃક્ષને ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલ માનરતન, વૃક્ષ વૃક્ષને ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલ માનરતન. ધર્મ
કરવાની ઉતાવળ નહીં કરતા, પણ ધર્મને સમજવામાં મોડું નહીં કરતા. હા, ધર્મ સમજવો છે શું છે. આ લોકોત્તર પ્રભુનું શાસન છે. અહીં કશું જ અવાસ્તવિક નથી, અહીં કશું જ ઇલોજિકલ નથી, અહીં કશું જ વધારાનું નથી. અહીં બધી પ્રકૃતિને, સમગ્ર પ્રકૃતિ, એની સૃષ્ટિ, એનું અને આત્માનું મિલન થાય એના માટેના બધા પરિમાણો સાથે રાખી અને ગોઠવાયેલી આ બધી પ્રક્રિયાઓ છે. એ આવ્યો મેહુલિયો રે, કાનમાં પવન કહીને ચાલો, દૂર 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 દક્ષિણના ઢોલ વાગ્યા, દૂર 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 દક્ષિણના ઢોલ વાગ્યા, મસ્ત મેહુલિયો આયો રે આયો રે આયો આયો રે આયો રે આયો આયો રે આયો રે. જીવતું બાળક રડતું પણ હોય અને એને સાચવવા માટે દૂર લઈ પણ જવું પડે, વસ્ત્ર બગાડતું પણ હોય, એને સાફ કરવા માટે સમય આપવો પણ પડે, બાળકનો ફોટો રાખીએ એમાં આવું કાંઈ ન કરવું પડે. હે હા, જેનું તેનું જે તે સ્વરૂપે જે તે સ્થાને એના વિકલ્પ ન હોય, એના વિકલ્પ ન હોય. પુષ્પ પૂજાનો કોઈ વિકલ્પ નથી, કારણ કે પુષ્પની સાથે સમગ્ર સૃષ્ટિના ચૈતન્યનો ધબકાર એમાં સચવાયેલો છે. ખુદને પોખી પ્રેમ કરીને, સર્વ જીવોથી સ્નેહ ધરીને, અંધારે થાસુ અજવાડા, અંધારે થાસુ અજવાડા છે સ્વયંની પ્રયોગશાળા છે. જ્યાંથી ભરાઈને આવવાનું હોય ત્યાં ખાલી હાથે ન જવાય, એટલે દેરાસરે બટવો લઈ જવાનો. ભગવાનને ચોખાની આવશ્યકતા નથી, પણ મારી આવશ્યકતા છે. હું ગુરુ ભગવાન પાસે લઈ જાઉં છું, સાહેબ લો કંઈક લાભ આપો. એમને જરૂર છે અને હું આપું, એને માટે અનુકંપા. મારે જરૂર છે માટે તમે લો, એ ભક્તિ. પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નવની, પ્રભુ દર્શનથી પામીએ સકળ પદાર્થ સકલ પદાર્થ શબ્દો રટું સતત કે રહું માત્ર મૌન ભેર. આ બે વિકલ્પો છે, દ્વંદ્વ છે, કા શબ્દ કા મૌન. શબ્દો રટું સતત કે રહું માત્ર મૌન ભેર, એક જ થવાનો અર્થ હવે પ્રેમ પ્રેમ પ્રેમ. ગગને ગગરાઈને પાગલ, મેઘ ઘટાગર ઝાડ ભરે, અરે મેઘ ઘટાગર ઝાડ ભરે, અરે મેઘ ઘટાગર ઝાડ ભરે. મારું મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ઘન ઘોર જરે ચહુ ઓર મારું મન, મન મોર બની ધન ગાટ કરે, મન મન મોર બની ધન ગાટ કરે. ઘરે જાઓ છો, તમને ધર્મ ગમ્યો એ બધાને ગમે એ ભાવ રાખજો, પણ જેને ન ગમે એનાથી અંતર ઊભું નહીં કરતા. શ્રદ્ધા કેરો દીપક મારો, શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીએ ઓલવાજો. તો કે અત્ર તત્ર સર્વત્ર
આપણું જે પ્રીતિ પાત્ર છે તેનું સતત સ્મરણ એ પ્રીતિને ગાઢ બનાવે. આપણે વસ્ત્રની ખરીદી કરવા નીકળ્યા, આપણા લગ્ન ઘરે પ્રસંગ છે, આપણા ઘરે કોઈ વિશેષ અવસર છે, આપણે વસ્ત્રોની ખરીદી કરવા નીકળ્યા તો પૂજ્યશ્રી એવું કહેતા કે ખરીદી કરવા નીકળીએ ત્યારે પહેલું કહેવું કે કોઈ એવી સરસ જગ્યાએ પહેલા જઈએ જે અમારા પ્રભુના વસ્ત્રો કે પ્રભુનું અંગલુષણા મને મળે. નાદૃતિમ તાનદિમ તનજરન નાદૃતિમ તાનદિમ તનજરન નાદૃતિમ તાનદિમ તનજરન ઉદનજરન તદન તદનિક ઉદનજરન તદન તદનિક તોમ તનનનનદિમ તનજરન તોમ તનનનનદિમ તનજરન. વસ્તુ કે વ્યક્તિના વિરહમાં ઊંઘ ન આવે એને ઉજાગરો કહેવાય, અને પરમ તત્વ નથી મળ્યા અથવા મેળવવા છે એની ઝંખનામાં ઊંઘ ન આવે એને જાગરણ કહેવાય.